7 ની અંદર આપણે પાઠ આજે 8મો શરૂ કરીએ છીએ। પાઠનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો। આપણે ઔરંગઝેબ સુધીનું શાસન છે, મુગલ સત્તા છે, એની વાત આપણે વિગતે આગળના પાઠોની અંદર સમજી ગયા છીએ। આજે હવે મુગલ શાસન પછી અંગ્રેજ સત્તાની સ્થાપના કઈ રીતે થઈ તે આપણે જોવાનું છે। 18મી સદીની શરૂઆતમાં અને 1707 ની અંદર ઔરંગઝેબ છે એનું મૃત્યુ થયું। ઔરંગઝેબનું મૃત્યુ થયું એટલે ભારત છે એ નાના નાના ટુકડાઓની અંદર વહેંચાઈ ગયું, નાના નાના રાજ્યની અંદર વહેંચાઈ ગયું। ઔરંગઝેબનું અવસાન થયું પછી મુગલ ગાદી ઉપર બહાદુર શાહ નામનો છે એમનો જ સંતાન છે એ રાજગાદી ઉપર આવ્યો। એને રજપૂત અને મરાઠા વચ્ચે જે છે એ રાજ્ય વચ્ચે શાંતિપૂર્ણ વ્યવહાર બનાવવાનો અને સંબંધ સ્થાપવાની એણે પોતે પ્રયત્ન કર્યો। જોકે મરાઠાની સાથે એ પોતે વારસા વિગ્રહ પણ કરાવ્યો। મરાઠા લોકો છે એમને પોતે સંભાળવામાં અથવા તો એ લોકોની સાથે શાંતિપૂર્ણ સંબંધ સ્થાપવામાં એ પોતે નિષ્ફળ ગયો હતો। ત્યાર પછી એ સમયની અંદર શીખના ગુરુ ગોવિંદસિંહ છે એ શીખ સરદાર છે એમને પોતાના આખા ગુરુ હતા, પોતાના સંપ્રદાય છે એ બધાએ બહાદુર શાહ છે એની સામે વિરોધ દર્શાવ્યો અને વિદ્રોહ કર્યો। બહાદુર શાહનું 1712 ની અંદર અવસાન થયું એટલે એના પુત્ર તરીકે જહાંગીર શાહ છે એ રાજગાદી ઉપર આવ્યો અને એનો જ ભાઈ છે એને 1713 ની અંદર ઉથલાવી અને ફરુખશીયર છે એ રાજગાદી ઉપર આવ્યો। આ સૈયદ બંધુ તરીકે ઓળખાતા બે ભાઈઓ છે એને સામ્રાજ્ય ઉપર ઘણું બધું વર્ચસ્વ જમાવ્યું હતું, પણ એ વર્ચસ્વ જમાવવાની સાથે સાથે ફરુખશીયર છે એ ગાદી ઉપરથી એને ઉઠાડી અને મોહમ્મદ શાહ છે એને બાદશાહ બનાવવા માંગ્યો। લાંબા સમય સુધી એમણે શાસન કર્યું। ઈસવીસન 1739 ની અંદર ઈરાનના નાદિર શાહ છે એણે ભારત ઉપર આક્રમણ કર્યું અને મુગલ સામ્રાજ્યનો મોટા ભાગનો હિસ્સો છે એ પોતે યુદ્ધની અંદર જીતી લીધો અને એને ભારતને મુગલ સામ્રાજ્યને ખૂબ મોટો ફટકો છે એના કારણે લાગ્યો। આ ઉપરાંત 1759 ની અંદર જે ગાદી ઉપર શાહ આલમ આવેલો હતો એણે અંગ્રેજોની સામે 1764 ની અંદર બક્સરના યુદ્ધની અંદર એ પોતે હાર પામ્યો, હારી ગયો, પણ પોતાની રાજસત્તા છે એ પોતે સંભાળી ન શક્યો। અંગ્રેજ લોકો પણ હજી પ્રત્યક્ષ રીતે પોતે રાજસત્તાની અંદર આવવા માટે સક્ષમ ન હતા કે ભારતની પ્રજા એમને સ્વીકારશે કે નહીં, એટલે પરોક્ષ રીતે રાજકીય સત્તા મેળવવા માટે એને શાહ આલમને કંપનીનો પેન્શનર રાજા બનાવી દીધો। પેન્શનર રાજા એટલે કે કંપનીનો નોકરિયાત પગારદાર માણસ તરીકે કે જે કંપની નિર્ણયો લે એ જ નિર્ણયને પોતાના રાજ્યની અંદર લાગુ કરવાના। સરકાર તરફથી એને દર વર્ષે જે સાલિયાનું આપવામાં આવે કે પેન્શન આપવામાં આવે એમાં એને પોતે પોતાનું રાજ્યનો વહીવટ ચલાવવાનો। 1757 ની અંદર અંગ્રેજના જે બંગાળના નવાબ હતા સિરાજ ઉદ્દૌલા એની સાથે પ્લાસીનું યુદ્ધ થયું હતું। પ્લાસીનું યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સિરાજ ઉદ્દૌલાની વચ્ચે થયું હતું। બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલા છે એનું શાસન ખૂબ જ મજબૂત ગણાતું, પણ કંપનીના જે સૈનિકો હતા એના દ્વારા બંગાળના નવાબ છે એને હરાવવામાં એ પોતે સફળ થયા, એટલે બંગાળમાંથી સિરાજ ઉદ્દૌલા છે એનું શાસન નબળું પડ્યું અને એના શાસનનો અંત આવ્યો। ઈસવીસન 1739માં ઈરાનનો જે શાહ નાદિર શાહ હતો એણે ભારત ઉપર આક્રમણ કર્યું અને ભારત ઉપર આક્રમણ કરતા એ મુગલ સામ્રાજ્યનું પતન થયું। રાજસ્થાનની અંદર જયપુરના જે સૌથી શક્તિશાળી રાજા હતા સવાઈ જયસિંહ રાજા એણે જયપુર શહેરનું નિર્માણ કરાવેલું હતું। આ જયસિંહ છે એ ખૂબ જ કુશળ રાજનેતા હતા, સુધારક હતા, કાયદાવિદ હતા અને વિજ્ઞાન પ્રેમી પણ હતા અને એ ખૂબ જ મોટા ખગોળશાસ્ત્રી હતા। એણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા આ દરેક શહેરોની અંદર એ પોતે
ખૂબ જ આધુનિક એવી વેધશાળાઓ એટલે કે ખગોળ શાસ્ત્રને લગતી અવકાશીય ઘટનાઓને જોવા માટેની આખી વેધશાળાઓનું સર્જન કર્યું હતું. આ વેધશાળાઓ છે રાજપૂત યુગની અંદર કે રાજપૂત શાસનની અંદર સ્થાપવામાં આવી હતી. તે સમયે રાજસ્થાનની અંદર રાજપૂત રાજાઓનું શાસન હતું. રાજસ્થાનની અંદર જોધપુર, બીકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી આ બધા રાજપૂત રાજાઓના મુખ્ય રાજ્યો હતા. અને 15મી સદીની અંદર જોઈએ તો આ રાજપૂત રાજાઓનું શાસન છે એ પણ ધીમે ધીમે નબળું પડવા લાગ્યું હતું. તેના પછી આપણે જોઈએ તો કે શીખ સામ્રાજ્યની વાત કરીએ તો 15મી સદીની અંદર ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી. અને 10મા ગુરુ એના ગુરુ ગોવિંદસિંહ છે એને શીખ રાજ્યની સ્થાપના કરી. એ પછી બંદા બહાદુર છે મુગલ સામ્રાજ્યની વિરુદ્ધ ખૂબ જ વિદ્રોહ કરી અને પોતાનું શીખ સામ્રાજ્ય છે એને પોતે જુદા જુદા 12 વિભાગોની અંદર વિભાજિત કર્યા હતા. અને 12 વિભાગની અંદર વહેંચાયેલો આ સમૂહ હતો એને શુકરચકિયાના નામે ઓળખવામાં આવતા હતા. આ બધા જે 12 સમૂહો હતા એના નેતા તરીકે રણજીતસિંહ છે એને શીખ સામ્રાજ્યનો ખૂબ મોટો વિસ્તાર કરેલો હતો. એમણે લશ્કરની અંદર યુરોપિયન સેનાપતિઓ છે એની નિમણૂક કરી. સૈનિકોને તોપ ગોળો છે એ બધું ચલાવવા માટે એની તાલીમો આપવામાં આવી. સૈન્ય છે યુરોપના દેશના સૈન્યની જેમ ખૂબ જ અતિ આધુનિક એને પોતે સૈન્ય પોતાનું બનાવી દીધું હતું. રણજીતસિંહ છે એને લાહોરમાંથી તોપો બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું. અને એમને એ તોપ છે પોતે યુદ્ધની અંદર પોતાના સૈનિકોને તાલીમ આપી અને શીખવાડતા હતા. રણજીતસિંહ છે એને તોપનો કારખાનું તો શરૂ કર્યું હતું, સાથે સાથે પોતે શીખ ધર્મ જ પાળનારા હતા એવું ન હતું. પોતે દરેક ધર્મને માન આપનારા અને ધર્મ બાબતની અંદર ખૂબ જ ઉદાર હતા. રણજીતસિંહ છે એનું અવસાન થયું એટલે અંગ્રેજ લોકોએ 1849ની અંદર શીખ સામ્રાજ્ય હતું એને બ્રિટિશ સામ્રાજ્યની અંદર જોડી દીધું. અને ફરજિયાતપણે એણે પોતાના રાજ્યનો વિસ્તાર જે કરેલો હતો એ તમામ રાજ્ય અંગ્રેજ સત્તાની અંદર જોડી દેવામાં આવ્યું. ત્યાર પછી જોઈએ તો મરાઠા શાસન. મરાઠા સામ્રાજ્ય છે એની વાત કરીએ તો શિવાજી મહારાજ છે એને આપણે બધા લોકો જાણીએ છીએ. 17મી સદીના સૌથી મહાન શાસક જો કોઈ હોય તો એ શિવાજી મહારાજ હતા. એમણે બીજાપુર, સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝ આ બધાને હંફાવી અને એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. અને એ મરાઠા રાજ્યને સ્થાપવા માટે એણે ઘણો બધો સંઘર્ષ કરેલો હતો. છત્રપતિ શિવાજી છે એના નેતૃત્વની હેઠળ મરાઠા લોકો છે એને દક્ષિણની અંદર છાપામાર યુદ્ધની પદ્ધતિ અપનાવી અને ઘણા બધા કિલ્લાઓ એમણે જીતી લીધા હતા. અને એ કિલ્લાઓ પર પોતે પોતાનું શાસન સ્થાપ્યું હતું. અને એ કિલ્લાઓને જીતવા માટે એમણે ઘણો સંઘર્ષ કરેલો હતો. શિવાજી મહારાજનું ચરિત્ર જોઈએ તો ચારિત્ર ખૂબ જ ઉદાર નીતિ અને કુશળ કાર્ય ક્ષમતાવાળું હતું. પ્રજા માટે ખૂબ જ કલ્યાણકારી શાસન તંત્ર એમનું હતું. અને એવા શાસનની એમણે સ્થાપના કરી કે પ્રજા છે શાંતિથી પોતાનું જીવન છે વ્યતીત કરી શકે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વગર. ઔરંગઝેબ પછી શિવાજી મહારાજ છે એના પૌત્ર ઔરંગઝેબે શિવાજી મહારાજ છે એના પુત્રના પુત્ર એટલે કે પૌત્ર છે સાહુજી એને કેદ કરી અને 1707માં સાહુ કેદમાંથી છૂટી ગયો અને પુણે પાછો ફર્યો. એણે કેદ કરી લીધો હતો. 1707ની અંદર પોતે કેદમાંથી છૂટવામાં સફળ થયો ને ફરી પાછો પૂનામાં પોતાના રાજ્ય પાસે આવ્યો. ત્યારે ત્યાં એની કાકી હતા તારાબાઈ એની સાથે વારસાનો વિગ્રહ થયો એટલે કે વારસા માટેની સંઘર્ષ થયો કે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે વારસાગત હકો મેળવવા માટે થઈને એમની સાથે કલહ થયો. આ વારસા વિગ્રહની અંદર પેશવા પરિવારના બાલાજી વિશ્વનાથ છે એણે સાહુને મદદ કરી અને પોતાની જીત છે
એ મેળવવામાં સાહુ સફળ થયો હતો. પરિણામે બાલાજી વિશ્વનાથના સમયથી જ મરાઠા રાજ્યની અંદર પેશવાની પ્રથાની શરૂઆત થઈ હતી. બાલાજી વિશ્વનાથ છે એ પહેલા પેશવા હતા. એણે મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો. રાજ્યની બધી સત્તા છે એ પોતાના હાથમાં લઈ લીધી હતી અને પોતાના હાથમાં લઈ લીધા પછી એમણે પોતાનું રાજ્ય છે મરાઠા રાજ્ય એને ઉત્તમ શાસન બનાવવામાં પોતે સફળ થયા હતા. 1720ની અંદર બાજીરાવ પ્રથમ પેશવા બન્યા ત્યારે તે કુશળ યોદ્ધા હતા, ચતુર રાજનીતિજ્ઞ હતા અને મુગલ વિસ્તાર અને માળવાનો, ગુજરાતનો, બુંદેલખંડનો આ બધા વિસ્તારો છે એ જીતી અને મરાઠા રાજ્યનો વિસ્તાર કરવામાં એમણે શાહુને મદદ કરેલી હતી. ગુજરાત છે, બુંદેલખંડ છે, આ મરાઠા રાજ્યનો વિસ્તાર તરીકે ત્યારે ગણાતો હતો. આ ઉપરાંત એણે હૈદરાબાદનો જે નિઝામ હતો એને પણ હરાવવામાં પોતે સફળ થયા હતા. મહારાષ્ટ્રના એક મહાન મરાઠા સામ્રાજ્યને સ્થાપવામાં બાજીરાવ પેશવા છે એમને પણ પોતાનો ખૂબ જ મોટો ફાળો આપેલો હતો. 1740માં બાજીરાવ પ્રથમ છે એનું અવસાન થયું એટલે બાલાજી બાજીરાવ પેશવા બન્યા અને ત્યાંથી લઈ બંગાળથી લઈ છેક મૈસૂર સુધીના પ્રદેશો છે એમાં એણે જીત મેળવી અને વિજય મેળવ્યો હતો. 1761ની અંદર ઈરાનનો જે રાજા અહેમદ શાહ છે એ ભારત ઉપર એણે આક્રમણ કર્યું અને એની સાથે મરાઠાઓ વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધની અંદર મરાઠા લોકોનો પરાજય થયો. મરાઠી સૈન્ય છે એ પ્રમાણમાં ઘણું નાનું હતું અને આક્રમણ કરનારી સેના છે ઈરાનની એ ખૂબ જ મોટી હતી. એટલે એ સૈન્યના સામે મરાઠી સૈન્યનો પરાજય થયો અને બાલાજી બાજીરાવ છે એને આ યુદ્ધની અંદર પોતાની હાર થઈ છે એ હારનું એને ખૂબ જ આઘાત લાગેલો હતો અને એ આઘાતના કારણે થોડાક જ સમયની અંદર એમનું મૃત્યુ થયું. આમ પાણીપતના ત્રીજા યુદ્ધથી મરાઠી સત્તા છે એ નબળી પડતી ગઈ અને પરિણામે ધીમે ધીમે બંગાળની અંદર અને જેવી રીતે બ્રિટિશ સત્તાનો ઉદય થયો એવી જ રીતે ધીમે ધીમે બ્રિટિશ સામ્રાજ્ય છે એ સ્થપાવા લાગ્યું. આ ભારતની અંદર ધીમે ધીમે ભારતના રાજાઓને હરાવી અને બ્રિટિશરોએ પોતાની સત્તા છે એને મજબૂત બનાવવાની શરૂઆત કરી દીધી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. હવે આજના હોમવર્કની અંદર તમારે ટેક્સ્ટબુકની અંદર આપેલા 1-2 વાક્યમાં આપેલા ઉત્તરો ટેક્સ્ટબુકમાંથી જ મળી જાય છે અને MCQ એ વ્યવસ્થિત સરસ રીતે હોમવર્કની અંદર કરીને તૈયાર રાખવાના છે. કારણ કે જો તમે આખો પાઠ ધ્યાનથી વાંચશો તો આ બધા પ્રશ્નોના જવાબ છે તમને સરળતાથી મળી જશે. ગુડ બાય.